ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે ઉનાળો આયો બાપા ઉનાળો આયો ગરમી ગણી રે લાયો ઉનાળો આયો બાર જઈએ તો તમને તડકો લાગે દવાખાનો ભરવો પડે રે બાપા ઉનાળો આયો ઘણી ગરમી લાયો મારી માની સગન ઉનાળો આ ના નીકળાય પડી રહું પડક મારી માની સગન જો લગી દે તડકા જા તો જોણ્યા મળ્યા એમ રાત પાડા ઉપર બેહીને આવો બેઠા શા ભલે બકવા ઉપડે છે કોઈને વાતો કરો છો એકલા એકલા આ ડોશીને વાતો કરો છો હું હા તમારા ડોશીને વાતો કરતા લાગો છો ના ભાઈ હવે તો ઉનાળાની વાતો છે ઉનાળો બરાબરનો જોમ્યો છે ને અલ્યા પેલવા ચાલે સોયલા આ મને સગણ આ છોકરો મોદો પડશે ને તને ખબર પડશે તડકા મારો બેટો ઉનાળાના આટલી ગરમી તો જેમ થગ તો આમ દેતવા પડે છે બોલ આપણો મારી વાત એ બધું ઉનાળો તો જે સિઝન છે ને એ સિઝન પ્રમાણે રહેવાનું ઉનાળો એટલે ગરમી પડે શિયાળામાં છે ને ઠંડી પડે ચોમાં વરસાદ આવે એ તો એનું કામ કરવાનું પણ તમારે મારું એક કામ કરવાનું છે બરોબર છે તો કરવાનું કહે તો હું વધુ નહીં બોલો એ કામ તમારા વગર થાય એવું નહીં ખબર છે કે કડવો છે ને એ 32 લક્ષણોનો છે આ 32 ને હું તો 38 લક્ષણ હા જે કામ કોઈનાથી ના થાય એ મારો કડવો ભાઈ બંધ કરે હા કઈ નાખીએ ને આપણે હું કેવું કઈ નાખીએ તાણ વાઘ નહીં તું આવાજ એ મારો વાઘ આવ્યો વાઘ કરતી આવાજ મોટો ધટિયો વાળો આવાજ કહેવાય એટલે તો લે અરજે મારે એક ભેહ લેવી છે તે તું મૂલ કરે કે નો મૂલવી કે હું ખાલી નજર નાખું ને મારી માણી જોગન તારા ખાલી ભેંસ લેવી ના ભાઈ એક કામ કર મને ખબર છે તમે નહીં આવો તમારું કમિશન ઉભો છો ના ખબર પડી છે તારો મારે એક રૂપિયો જોતો ને કમિશન બમિશન મારા કોઈ તારું જોતું એ નહીં કશું જોતું ને મારા ઘરના ભાડા પૈસેથી આવે બસ પણ હજુ રાતી મુલબા આવે હું અરે રાતે ના બોલાવા યાર એ ધણી અત્યારે હોય પછી જો તમારું કે હા ભાઈ તડક હું ના નીકળું હું આ ઉનાળાનો તડકો પડે છે બરાબર હું તડકો તો આજે ના નીકળું કાલે ના નીકળું 2 દાડાથી ડબલ નહીં ગયો રાતે ઊંઘી જો હું રાતે જો હું ઘેર હમુદો નહીં બહાર નીકળતો કદી નહીં તડકાની વાત નહીં કરવાની ભાઈ ખાવું હોય તો ખાઈ જા અને જે ખાવું એ બનાવી દઉં પણ તડકા માના છો હું નહીં અરે ભાઈ બંધ નહીં મારો ભાઈ બંધ ₹1 લાખનો અરે અટકી લે ના ભાઈ અરે તડકો તો તારા ઉપર એકલા જ પડે છે મારા ઉપર પડે છે તું તાર જા એ અટકી લે ના હું તડકા ના નીકળું ભાઈ અરે તું ખરા ટાઈમ હું તો તારા હું આશા ઉપર આવ્યો તો હું કળો બે હારી લઈ આલા મને ના ભાઈ હું તડકા ના નીકળું તો ગારા કાળા પડી જોઈ છે હું યાર ભલા ભાઈ બંધ કૂદું તો નીકળાતો હોય તડકા બાપ મરી જઈએ ફાટી પડે શું લેવાનું તડકા ગરમી કેટલી પડે નીકળાતો હું તો સહેલા જ રહેવાનું આ 3 મહિના ઓહો હા ઝાલ ગરમી પડે છે બોલો ના કોઈ આપણે નીકળી જઈએ તડકા હો આપણો તો ઉંમર થઈ અને આખી જિંદગી તડકા રેલાય છે ને આપણને ગરમી લાગે નહીં આજકાલનો છોકરો એસીમાં ને એસીમાં પહેરીને ઈવન ગરમી લાગ આ તો જો આ જનાવર બાપરું વશોમાંથી ઓહું આવી જશે જનાવર અને પેલી શીખા ડોશી હા હો હાન પાન ધાન ના કરજે ઓય આય એ આઈ આઈ નાઈન હારા આબા ઓ હું શક્યો તારા પાણી પીવા જોવે છે તે પીવું જ પડે કે પાણી તો રોજનું 10 ફર પાણી પીવા જોવે છે ગરમી છે તે 10 નહીં 20 વખતે પીવું પડે પેટ ભરવા જોવે છે ખાવું તો પડે ને ડોહા તો શાંતિથી ત્યાં પડી રહી છે પાડા પઠેમાં આ ભેંસો બાપડી તરસે મળું આ ભેંસો રોઈ જાય મૂંગું જનાવર એ તરશું થયું છે પાણી ના પાવું પડે તે હવાર જ પાઈ છે પણ આ તું બપોરે પાણી નહીં પીતી 3 ટાઈમ ઉનાળાનું જનાવરને પાણી વતાવવાનું એટલે વતાવ ના પીવું હોય તો એની મરી ગઈ પણ મૂંગું જનાવર છે એમ નહીં કે એ માલકીન પાણી પાજો
પણ હાલત નવરી થઈને બેઠી હતી પેલા જોડી બાજુમાં. પેલું કૂતરું બાપરું હોપ 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 એને ગુંટરો પાણી પાવો ઘરું પેલું થાય. આ મૂંગો જનાવર બેહી રહ્યો છે. એને તો તમે વધારાનું કોમ વધાર્યું છે, તમે લઈને આવ્યા છો તે. એ હાથ રાખા છે અને પાણી પાઈ જાળો પાઉં છું. ઊંઘાજો મન અને અભર છે તાર બંધીને ગરબા જઈ હતી. ઓવર ડોહા હું તો ભૂલી જ જઈજો. મારે બનેવીની ખબર બબર લ્યો. એ મારો હાથ એ આ- બોડો છે. ગરમીમાં શીખર બહાર નીકળે કે નહીં નીકળે. હવે તો એમ તો ગરમી લાગે છે તો કદી જિંદગીમાં ઘરની બહાર નીકળે નહીં. મરસું મેઠું લેવાની અકલ છે નહીં. બસ એ ટીનીઓ સાથે બાપરો મચ મચ કરશે પણ 4 મહિના સુધી ને જોણે કોમ પડી રહ્યું. તે ઓટો મારતા આવજો, એને ખબર લેતા આવજો તમે. જોણે સમાધિ રીધી ઘરમાં આવ જાઉં છું જતા આવું. આ તું આટલું કામ કરી દે એટલે બેસો પડી જાય. અમારા હાટું એ જોણે લીધો ને હપાયો એ વાત છે. તો આ તડકાનો સાધન એક તો મળતો નહીં, કંટાળા છે. આ હેડીને આબુ પડે. અલ્યા બેટા ટીના, હા ખાટોબા, કદું તરકારો શું જ આવ્યો? આ ગોમમાં જતો થોડું વસ્તુ લાવી હતી કા તે ગોમમાં જતો. અલ્યા પણ તડકાના અવકાર રખડ કરો છો, ખોટી ખાલા બીમાર પડશો. હવે તાણે હું કરાવ કયો જવું તો પડક કોમ હોય એટલે. તાર બાપો દેખાતા નથી, કોઈ બીમાર થયા પડ્યા છે? ના ના એ વળી વન તો વાત જ મેં જો તમે ચમ? એ ઘરમાંની હમુદા નીકળતા જ નહીં. બોલો આ કોક આટલી લગીરે વસ્તુ લેવી હોય ને તો મારે જો તો રખડવું પડે કે હું તો તડકાનો બહાર નીકળવાનો જ નહીં. તે ઘરમાં આખો દાડો ખાટલો લઈને. હોબળો બેટા, જે વસ્તુ લઈ આવી હોય ને એ ઠંડા પર હવારે લઈ આવવાની. આ ગરમી જેવી પડે છે, ખોટા બીમાર પડશો. હા પણ હું ના જો તો બીજું કોણ જાય? મારા બાપો તો ઘરમાં નીકળતા નહીં, ખાટલામાં નહીં. આ ડબલા જવા નહીં નીકળતા કે હોજ જ જવાનું. તે એવી કોઈ જબરી તકલીફ થઈ છે? ના ના એઓના તડકાને લીધા તડકા મારે નીકળવું જ નહીં. ઓહ, હારું બેટા, શાંતિ દીધો હો. હો? હારું. રખડ કરશો નહીં બેટા. એ હા જમાયો મેરે જમલો તો જમા પણ મારી માની છોકરા તડકો સોયલો જમાવો કે છે કોકને બહાર નીકળો જ નીકળા. અલ્યા હાટું અજા હાડવા આવો આવો શું છે તમારે તો ઉનાળો આવે એટલે સમજી લો સ્વર્ગમાં પોકી ગયા. આવો 3 મહિના મારી માની છોકરા ઘરમાંથી બહાર નીકળવાનું જ નહીં. આવો ઉનાળો આવે એટલે આપણે તમને ખબર છે કે તડકો બાપ મહિના છે. અહીંયા થોડી વાર તડકા જો ને તો સૂર્યના કિરણો ગરમી આ શરીર પર પડે ને તો સારું. ના ભાઈ હો હા? ના તડકે તો હમુરતું ને રાતનો રાજા તો તમે રાતી કયો એ તો મને ખબર છે. રાતી તમે ગમે ત્યાં મને લઈ જાઓ તો રાતી હું આવ્યો પણ તડકાની વાત તો કરે છો જ તે. ચા પીવા ખેડો. ના ભાઈ હા? એ સાબા ના મારું સાયા નહીં પીવું કશું નહીં પીવું. તમને ખબર છે મામા મારે આવો દીના. ભાઈનો છોકરો પરણાયો હતો હા. તો એ હું જોનમાં કશે બેહવા ઉઠવા જો ને ચડીએ બેટા આ લાવ્યો ને મંગાવી બધું. અને સોનો મોનો પહેલા શું કીધું ખબર જઈને ફટલીને પાછો આવતું તડકામાં રખડવાના આટલું બધું ના પાડું છું કા તડકા રખડ પણ તમે જતા નહીં તો મારે જ જવું પડે. ઘરમાં નીકળો રાત્રિ જવાનું રાતે દુકાનો ખુલ્લી હતી એ બધી. હેડીને જવાનું એ સાધન ના મળે તો કોઈ નહીં. તડકા રખડશે નહીં આ તડકો તો મને ખબર નહીં. બે છે બે તારા બાપા બે શબ્દો સંભળાય અને કે તરકાની એકલું થોડા ને કામકાજ કરો કા મોઢા પડશો. હા તું રીતિ કિયા મેં તું ભલે તમે 8 લાખ રૂપિયાના પણ મને તડકાની વાત નહીં કરવાની. તડકા તો હું પછી આદાય ના નીકળું કાલે ના નીકળું. રાતમાં તઈ જો તો રાતમાં અસી રાત નહીં ઉભા રહેતા. રખડ કરતી પણ દાડા નહીં એક તડકો લગીને પડતા. દાડા ઊંઘવાનું ને રાતે નીકળવા. હા હા દેખ હું બધી ગેસો નવરાવી છે પાવર છે તા હાડી તો થોડો હા સર એ ઠીના એવું નહીં? ના ભાઈ હા પણ સાબે રોટલા પડ્યા છે તે ખાઈને પછી મેકી જાય કૂતરો ખાઈ જાય. લગમાં આવું તો ફોન કરે. એટલે આ તડકાનો છો હેડ્યો પાછો. આવું પેલા પૈસા લેવાના છે ને પહાડ લઈને આવું થોડા. એટલે હા આ તો ગોડો છે લ્યા. ના પાડું છું વધારે દોડ કરે. તમે જો હું ગયો તમે જો લે આવો. સોય નહીં તો વધે જજી રાતી. રાતમાં ના આલો કોઈ પૈસા દાડા આલો. હા હું ના પાડું છું ના તડકા દોડ કરે છે ના મરો તળામાં અમે તો નહીં નીકળવાના ભાઈ. તડકા બળકા શું હોય લે પોપો લે આ પીને હેડ પાર મુખ હેડ. બાબે હા બાબે ઓ મેઠા ભાઈ આવો આવો. રાજા માં કુપી તાણે એ તો આમાં બનાવીને તો જ એસી એવું છે. થોડું કે ખબર લઈ આવો હતા લે. શું થયું તું તમારે બની વળી? કોઈ થયું નહીં, એ તો થોડા દિવસથી મળે નહીં બેબ હાડું તે કે જતા હું કે બે આ તડકા ના હું કા રખડે છે મને મોઢા પડે લૂક લાગે તો ખબર છે.
એ હાલ જ કેવો જે પડે છે આ ખરા તડકાની જો ને બેસો અલ્યા હો વરના તો તમે બોલો લે હો વરના તો હાલ હમ ભારે તમને બોલો એવું? પાણી પાણી? હા આ પાણી મૂકું છું પણ પીતો જ નહીં જો તાપનું હા? જી હાલે ભાઈ હું જતો હાઠું પાણી કરવાજીના ઘેર એના પી હા ઘણા દાડથી મળેલો હતો કા હા એ કીધું જતા આવું અને પાછા તરકારની ઘરમાંથી બહાર તો નીકળતા નહીં અલ્યા ભાઈબંધ તારા આટુની કોઈ વાત થાય એવી જ નહીં ખરે મૂકું છું ને જેવો ઉનાળો બેહા ને પિક્ચર અત્યાર સુધી ઘરમાં નીકળતું નહીં આ મોણા શું કહેવાની યાર મારે પેલી ભેલ આવી હતી ને કેટલો કગર્યો હું બોલો હા. હું કોઈ હળો લે કળવા ભાઈ હળો કે ના તું લાખ રૂપિયા મને આલો તો હું ના આવું કી બસ નભરાઈ દેજો એટલે એવું થાય થાય અલે ભાઈ આ જનાવર છે ને પોણી પો ભાભી હો હા પાણી પીરે છે જો ને નહીં પીવું ઘરે ઉનાળાનું પોણી જોવો હાલો હા હા બોલો બોલો શું થયું શાન લે અચાનક કમદાર તમે ખબર લઈ ગઈ તા હા હા બોલો લે એટલા કે કાઢો તો હા એ રમો હું થયું લે ભાઈ શું થયું ડોહા શું થયું પેલા અયા ચમનજી નહીં શું છે કુટુંબમાં તાર કુટુંબમાં જો પણ હું થયું એ તો કયો ઓફ થઈ ગયા હા ઓફ થઈ ગયા બીમાર હા, હારીમાં? ઓહો હા કમદાર તો ખબર લઈ આવ્યા બે જણો એવું છે મોઢા હતા ઓહો મોટા ખબર હા બધો અમે હેડે કરવાજી કે ઉપર છે પાછું ખાતું નહીં આ તમારા આટું વ્યવહારમાં તો લઈ જ જવા પડે કે જો તમે જણા આવો છો અરે ભાઈ મેડમ હું ભાઈ આવું છું તું તો આવ્યો હેરો કે ટાઈમ થાય તો પછી છાકીને આવો ફટાફટ અમારે લાકડા જવાનું છે હાલો હું આવું છું હાલો. યાર આવા કોમમાં તો ના પડાય યાર અમારો સિદ્ધપુર જવાનું છે એટલે તમે શું કેવું ના ના પણ મારે વાપરો કે તમારા ભાઈઓને જોડે કરજો પાછા હા તો કેવું કા ફોન કરી કહી દો હા તો કહી હું દઈએ કીધું હા તું મારી ચાલશે યાર? રૂમાલ લઈ લે એ તો થશે હા રૂમાલ મેલે તો કેમ વિડીયો મારે હા રે એ બેસો ને રહી દે તું હા ઝપકી લ્યા તડકાનો લ્યા છોકરા શિવબા આ કપાનું ગારાવું છે પણ તડકાનો રવા દે કે હમણાં કલાક શેડી આય આ હાડા કપા થઈ છે મારા બાપુ કે ગારવી ના છે એટલે હાડા કપા આવી જાય એમ કે હેડી મેં લેદો હાડા આવી જાય એમ કહેતા હતા તારા બાપાનામાં શો બુદ્ધિ છે કે તારા બાપાને તો માણસોની નહીં પડી એને તો કોમની જ પડી છે લોભ્યો છે એક નંબરનો શિવભાઈ એ વાત હાશી છે પણ મારા બાપુ કે કરવું તો પડે કે મજૂરી પડીને વાજે ઘેર જતું રહો હા મોદો પડે તડકાનો પડી ના મેં હમણાં કલાક શેડી આવવાનું પાછા બોલું પાછા કે તને ગારાવા મોકલું પોણી આવે છે ને કે કેમ આવતો રે ઘેર પાછા એમ કે મારા બાપો પાસે ઉપાધિ કે મારે તો કોમ તો એ તારા રપજ કોમ તો કરવું પડે કે બાપો કે ભેગો થવા દે કહું હેડ હા? હપકો આલું છોકરોને તડકા કોમ કરાવે છે હા મારી માની છોકરા રાતસાને પડશે એક તો આ ઘરમાં કંટાળો આવે તો એટલે તડકો થાય ને તો મેં આ પણ એક કામ કરજો કલાક ઓહો હજી તો 5 વાગે કશો વાંધો નહીં એમાં ઘરમાં જવા દે એટલું કલાક પડે અરે આટો અલ્યા હાડુ હાલ તો આયા હતા અને તડકા ના કરે ઘણો જો મેં ખાલા લાવો બેહો શાંતિ થતા હવે શાંતિ તો છે પણ તમે કહેજો છો તડકા રખડશો નહીં ઓ તડકા ના રખડો એટલે આમ ખાટલામાં બેહવાનો ટાઈમ નહીં યાર આ મને કોઈ તડકા વધારે ખાવાનો શોખ નહીં આપણે હારીમાં આપણા કુટુંબમાં સમંજી ખરા કા સમયજી હા મોસોવાળા એરા ઓફ થઈ ગયા હા? આપણે લાકડા જવાનું છે હાડી હા હરીમ લાકડા જવાનું છે ઓલે હળો હેઠજો છો મારી માની છોકરાને આટલો તડકો એ તો મરવા વાળા તો મરી જાય તો ભગવાનના ઘરનું તેડું આવે કે એટલે હવનું જવાનું જ છે ને એક દાડો મને એક કામ કરો તમે જીતાવો અને લોકો રાધી રાખજો અલ્યા શરમ આવે છે જો વાતો કરતા હોય કે એક હાટવું આવે તો એક હાટવું શરમ નહીં આવતી અલ્યા ઈ મરેલાનો કોઈ ટાઈમ ના હોય યાર પેલા આદમી તાનું લેણ તાણે લેવડો તમને કેવું પડે મારી યાર કોઈ ના બધા ભાઈ ના લેવડો ના ભાઈ અલ્યા જો હું બૂમ પાડ્યો બૂમ નહીં? ભાઈ રોડ બોલી બૂમ પાડ્યો કે આ મને જોરેથી લઈ ગયો હા હરીમાં તમારી આબરૂ જાય ને તમારે પછી વાંધો ખબર છે? બધા વાતો કરે કે હા. કળો કેમ નહીં આવ્યો હોય હું તડકા ના નીકળું અરે અમે આવીએ છીએ નડો કે અલ્યા હું ચમન ચાલ્યા કેમ ઊભો પાડો છો ચાલ બે આવો અરે આ ચેવો ભાઈ હું જીવ તમે માલ લાયા છો
હા એને લઈ જાઓ મારા હાટા હા ના એટલે હેડજો ભાઈ એક મરણ મારા મારા હાટાને લઈ દો ને એને મોઢું ઉઠાઈ દેજો કે કળવો જીસ એમ કે જી તું તાર હાટું એમ કે કળવો જીસ અલે એવું ના હોય યાર હા ભાઈ કોઈ કોઈના કોના હાટે જવાય વ્યવહાર જે કરીએ કે એ કરો એનું જોવો ના પડજો અલ્યા ભાઈ ઠાક અલે યાર હેડ ની યાર અલ્યા પણ વાત હું થઈને તો કયો યાર અલ્યા ભાઈ હવે જે આ ઢૂંઢીએ કે હા હરીમાં તો કુટુંબમાં અમારા હા હરો કે સમાન જેવો થઈ ગયા લાકડા ઘાલો ઉપર ઓ હા વ્યવહાર બના દેવું પડે જવું પડે તાણે આ કે કરતો સકે ના આવ્યું આ શેને લઈ જવાના છે એ તો વાસી રાખો જે સમય હોય ના જવું પડે જવું પડે પણ વધે બળ અને દાળે બળે તો વધી બાળે પણ તમે અત્યારે હું છે ના ભાઈ હું તડકાને બહાર ના નીકળું તાણે શું છે આ તો બોલ તમારે યોને લઈ જવા નહીં તો જવાબ પછી નહીં આવે નેકર સામે તા નેકર લાગતું નહીં આવ્યું તમને યોની કોઈ વાતની ખબર નહીં મને ખબર છે હા અને એ તમે કયો જો ધન પેલી ટ્રેન ને આવો ને ટ્રેન એ મને સખ્ત લઈ મારી આપી જાય પછી તો વાળા પર જે જતા તડકા હું પૂરા ગયો તો પૂરા એને મરી ગઈ જે એની ડોસી ખરી ને મારી હા તમારે હારી હા. એની શોભન ખવડાવો ખાલી એની શોભન કરાવો તો વિમલના પઠામણના તડકામ દોડશે એવું છે તમે એ ખાલી ભાઈ હાલો કે જીએ પછી શાણે કરવાનું પછી ભાઈ હેટકી ના મો ના ભાઈ તડકા મો ના નીકળો ને પેલું ધોતું લઈ જાય છે પણ મારા હાટાનું નાખી દે મો નહીં આવતો અને લોકોએ રાતે રાખવાનું કહે છે પાછું અલે ઓછી તું ના આવ ને તો મારી હારીની શોગન તારી મરી ગયેલી ડોશીની શોગન તારી ડોશીની શોગન ના આવું તો ઓય રોવા નહીં હવે ઈ રોજો બહુના લેખ ખોલી નાખ્યા હાડું બહુના લેખ ખોલી નાખ્યા લે હાલો તાર મારે મરી ગયેલી ડોશીના દે છોકર ખવાય હા પગ્યા અરે હા તો લે હું કીધું તો હા હા હું કરી લે આ પોછો ભાઈ હેતરમાં પોછો શોગન ખવાયા છે ચંપલ નહીં પહેર તમે અમુક તડકામાં વાળી લે છો ને હા. તો ઊંઘી રહો એવું એવો ખોટો છે મરી ગયેલી ડોસી ઘણી વાળી છે હા. હા હે હેડો મેં આપણા હા તું એ તું વાલી લે અલે બાપજી હા. ઓ એવું કીધું તે પટ્ટી મારી નાખી ગયો મને બધી ખબર હતી હા શોગન ખવડાય હા દુનિયાની અંદર ઘણા વિચિત્ર પ્રકારના માણસો હોય હા. ઇવન મને થાકો ને તોય ના મને. મોન હોય તો જ મોન હા. અને કોઈ ના મોન પણ ઇવન એવું કોઈ વ્યક્તિ કોઈ એક્સ વાય જે વાલું હોય હા. એ શોગન ખવડાવવાને ફાટ કઈ તૈયાર કેડ હેડ હા. એટલે આવા ઘણા વ્યક્તિઓ હોય છે હા. અને સરસ મજાનો વિડીયો થાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચાલે વધારે મળતું